खसका बंगला आता है, जब खसके बंगले में प्रभु को पधरावो तब। अच्छा, उस समय हाँ हाँ। हवे जे तो ये स्वरूप रावटी उसको ही कहते हैं रावटी, मतलब बंगला, खसका बंगला। ठीक है कृष्ण। धर्मिष्ठा बेन હવે कृष्ण। હા બોલો ધર્મિષ્ઠામાં નંદ મહોત્સવ કરી શકીએ? શું? નંદ મહોત્સવ. વન મહોત્સવ શું કહો છો? નંદ મહોત્સવની અસર કરી શકીએ? શું બોલી રહ્યા છો? બહુ સમજ નથી પડી રહી. જન્માષ્ટમીના બીજે દિવસે જે નંદ મહોત્સવ થાય ને, નંદ મહોત્સવ, હા એટલે નંદ મહોત્સવ, હા થાય એટલે પ્રભુને પલ્લામાં પધરાવાય અને એમાં ગોપી ગ્વાલના ભે ખાધી હોતું નથી, જો કે તો આપણા ઘરે આમ બી નથી થતા, પણ પ્રભુને પલ્લામાં પધરાવો અને જરૂરથી નંદ મહોત્સવના કીર્તન થઈ શકે થાય. બોલો ભક્તિ. હા હા, એ તો દૂધઘર ની કરું ને, તો નંદ મહોત્સવમાં તમે દૂધઘર ની જ આવે. મેવાના ખીલોના એટલે માવાના ખીલોના છે કે પછી દૂધના પેડા છે, બરફી છે, તો એ બધું એ જ બધું આવે ને, તો એ તો થઈ શકે. અને નિત્યમાં મૈસૂર પાક કરી શકીએ? શું સામગ્રી તેની નિત્યમાં ઘણી સામગ્રી કરી શકીએ? મૈસૂર પાક. મૈસૂર પાક અવાજ બરાબર નથી આવતો, મને પર્સનલમાં લખીને મોકલી દેજો. હા ભલે. ભક્તિબેન. હા, જય શ્રી કૃષ્ણ. હું માવના મનોરથનું ને હરિયાળી અમાવસના હિંડોળાનું તો એ જ કહેતી હતી, પણ તમે કમલ તો લઈને બોલ્યા ને એટલે પછી હા હા વાંધો નહીં. ચાલો સ્મિતાબેન કદાચ. હેલો, હા જય શ્રી કૃષ્ણ. આપણે ઓલા માળાજીનો મનોરથ થાય ને, 11-21 માળાજી મનોરથ થાય માળાજીનો, એ તો અવશ્ય અત્યારે ઉષ્ણકાલમાં તો એ જ થાય ને, મને એ માતાજીના મનોરથ થાય. સુંદર. બોલો મનુકાંતાબેન. हाँ, जय श्री कृष्णा भाई जी। जय श्री कृष्ण। ये जो दाल अपन रात शाम को धराते हैं उख्यापन में, मोगर की दाल, 2 चने की दाल, तो मैं ये सकड़ी में आती है क्या, दूध घर में आती है? नहीं नहीं, वो हाँ दूध कर ही मानी जाती है, मतलब वो तो भिंजी हुई दाल होती है ना, तो सकड़ी में तो अभी नहीं मानी जाती, वो उत्थापन नहीं भोग मानी में। है। ठीक है भाई। पारुलबेन. જય શ્રી કૃષ્ણ. જયભાઈ, આપણે જે ઉષ્ણકાલમાં બી ઘટાનો મનોરથ આવતો હોય છે, તો ઈ શું ભાવ હોય? ઉષ્ણકાલમાં કોઈ ઘટા ના આવે. ઘટા ન હોય. કેવલ ને કેવલ શીતકાલ અને વર્ષા ઋતુમાં જ આવે. અચ્છા, તો આપણે અત્યારે જે આ મનોરથ કરીએ એમાં ઘટા ન કરી શકીએ? લઈ શકાય ને, ઘટા અવશ્ય લઈ શકાય. પીળી ઘટા છે, ગુલાબી ઘટા છે, ચંદની, એ લહેરિયાની, ચુંદડીની, એ લઈ શકાય. અચ્છા. અધિક માસમાં ઘટા લઈ શકાય, પણ પ્રભુને મેં કીધું ને કે વસ્ત્ર નહીં ધરવાના એના, એની કેવલ ઓઢણી ધરી. જો લાલન હોય તો કેવલ ઓઢણી આવે, શ્રી અંગના વસ્ત્ર નહીં. અને વસ્ત્ર જે છે કોઈ પણ જડાઉના કે પન્નાના, માણેકના, એવા બધાની, મોતીના ને જે છીપના કે એ બધા જે ઉષ્ણકાલીન શૃંગાર હોય એ જ ધરવા. હા, જાગૃતિબેન નો પહેલાથી છે કે કઈ? ના ના, એટલે સાજી ફૂલની અને જળમાં થઈ શકે ને? સાજી કીર્તન કીર્તન અને બીજું કે નંદ મહોત્સવ થઈ શકે તો શ્રી મહાપ્રભુજી નો ઉત્સવ કે થાય કે નહીં? નંદ મહોત્સવ નથી કરવાનો. મેં કીધું ને કે પ્રભુને જેમ આપણે સંવત્સરની ફૂલ મંડળીનો ભાવ કરીએ તો અમે પલ્લામાં પધરાવાના. કીર્તન નંદ મહોત્સવ નોર્મલ પલ્લાના કીર્તન. પણ કીર્તન તો કીર્તન ગાવે ને, કીર્તન પલ્લાના ગાવાના. મહાપ્રભુજીનો કે વિષયનો ઉત્સવ એ રીતે એટલે એવો ક્રમ નથી કે રાધાષ્ટમીનો કે જન્માષ્ટમીનો એ બધા લેવાતા નથી. એ જ રીતે
પવિત્ર જે છે રક્ષાબંધન છે એવા પણ મનોરથ થાય નહીં. પવિત્રાનો કે રક્ષાબંધનનો જે આપણે કહેવાય ને કે પર્વના દિવસ છે, પર્વ સમજો ને, પર્વના જે દિવસ હોય એ પણ જેમ કે રક્ષાબંધન પર્વ કહેવાય. તો અધિક માસમાં જે છે એ રક્ષાબંધન, પવિત્ર 11 એ બધા થાય નહીં. બરાબર. હવે આ તો આપણે બધી સેવાની વાત કરી કે જે ખરેખર સેવામાં બધું પહોંચી શકે છે. હવે ઘણાને ટેન્શન થાય કે ભાઈ અમારે તો આટલી બધી અનુકૂળતા નથી, સમય નથી. બરાબર. અને હજી આપણે આગળ એ પણ જઈશું કે કદાચ સેવા નથી અત્યારે કોઈ કારણથી, તો એમણે શું કરવું. એટલે ચિંતા ન કરશો, હજી આપણે બધું લઈશું. આ તો જેને ખરેખર પેલું જે સેવાનો સમય છે ને કરી રહ્યા છે એના માટે. હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ કે ભાઈ અમારી કદાચ કોઈ ઉંમર લાયક હોય, એકલ દોકલ રહેતા હોય, ક્યાં તો જેમ મારી જેમ નોકરી ધંધા હોય કે પછી નથી બધું પહોંચી વળાતું. બરાબર. તો એના માટે શું? તો એના માટે જુઓ, આપણે ત્યાં 3 વસ્તુ ગોસાઈજીએ બતાવી છે કે ભોગ, રાગ, શૃંગાર. આ તો અત્યારે જે આપણે ચિંતન કર્યું કે જેમાં 3 વસ્તુ પોસિબલ છે. હવે 3 વસ્તુ પોસિબલ નથી પણ ના થાય, ઘણી વાર નથી પોસિબલ. તો તમને જેમાં વિશેષ આસક્તિ હોય, ધારો કે કોઈ સામગ્રી બનાવવામાં કુશળ છે, તો નિત્ય એક સામગ્રી વિશેષ પ્રભુને અંગીકાર કરાવો. બીજું કશું જ નહીં, કોઈ સજાવટ નહીં, કોઈ જ પ્રકારની બીજું કંઈ નહીં. પણ તમે એમ કે આજે મારા પ્રભુને આ ફૂલ મંડલીના ભાવથી આજે આ ગુલાબની કતલી, બરાબર, તો પછી તમે એમાં કીર્તન કરી લો. તો એ રીતે સજાવટની જરૂર નથી. કદાચ કોઈને સજાવટમાં સમજ પણ નથી કે નથી એટલું ઘરમાં એટલું સાહિત્ય, તો શું કરવું? તો પણ ચિંતા ન કરવી. જો તમને સામગ્રીમાં વિશેષ, જો પ્રભુએ એવી કૃપા કરી છે કે આપને વિશેષ સામગ્રીમાં હાથ બેઠેલો છે, તો નિત્યની એક સામગ્રી વિશેષ કરો. સજાવટ ન કરશો, કોઈ પણ પ્રકારનું એવું ન રાખશો. બરાબર. હજી આગળ કોઈને મારી જેમ એવું છે કે ભાઈ સામગ્રી એટલી બધી આવડતી નથી, તો શું કરવું? તો શું અધિક માસ ન કરવું ને સજાવટ પણ કરાય એમ નથી, તો શું કરવું? બરાબર. તો આપણે એનો પણ એક રસ્તો છે કે તો પ્રાચીન બાળકોએ એવું કીધું છે કે અથવા તો કોઈ એવા બહુ વૃદ્ધ જન છે કે બહુ એ રીતે છે, તો શું કરવું? તમે જે દિવસના કીર્તન કરશો ને, પ્રભુ એ માની લેશે કે આ મનોરથ મેં અંગીકાર કર્યો. કીર્તન, કારણ કે ભગવદીઓની વાણીનો એ પ્રતાપ છે. એટલે કદાચ આપણે કોઈ વખત એવું મનમાં વિચાર્યું હોય કે આજે આ મનોરથ કરવો છે અને ભગવદ ઈચ્છાથી એ મનોરથ ન થઈ શક્યો, તો મનમાં તાપ તો કરવો જોઈએ, થવો જોઈએ, પણ એવું ન રાખવું કે હવે શું કરીશ. કીર્તનો કરવા. ભગવદીઓની વાણીમાં એટલો બધો પ્રતાપ છે, એ વાણીમાં એટલું બધું સામર્થ્ય છે કે પ્રભુ એ મનોરથ મનથી આ જે છે અંગીકાર કરી લેશે. આપ મનથી આ મનોરથ કરો કે આજે તો પ્રભુને સુંદર મજાનો જે છે કુંજ સિદ્ધ કરી છે. જેમ એક પેલા 252 ભગવદીયના વૈષ્ણવ છે ને કે જેમણે માનસી કરી, પણ એમાંય પાછી આપણો સ્વભાવ બતાવ્યો કે કંજુસાઈ, એમાંય કંજુસાઈ કરે કે મનથી ખીર સિદ્ધ કરે તો એ કે હા 1 ચમચી ખીર પેલી ખાંડ વધારે પડી ગઈ. તો ઠાકોરજી હાથ પકડીને કીધું કે આમાં તારા બાપનું શું વધારે ગયું? પડવા દે ને, તું તો મનથી કરી રહ્યો છે. તો इसमें तेरे बाप को कहाँ ગયો, આવું ઠાકોરજીએ કીધું. એટલે પેલો જે છે કંજૂસ વાણીઓ કે જે મનથી કરે તોય કંજુસાઈ છે, એવું આપણી પણ કદાચ એવી જ દશા છે ને. આપણને એવું લાગે, પણ અહીંયા આપણી સ્થિતિ બતાવી, આપણે પણ મનથી કરીએ, પણ પછી મનથી ભાવના કરવામાં પણ આપણે પાછા પડી જઈએ કે બસ આજે તો 4 સામગ્રીની ભાવના કરીને એટલે બહુ થઈ ગયું, પછી 5મી બહુ ન કરાય, પછી ઠાકોરજીને ટેવ પડતી જાય. એટલે મનથી પણ જે કરવામાં જે છે એ આપણે થોડા પાછા પડી જઈએ. તો એવું ન કરવું, મનથી ભાવના કરો. અને કેવલ કીર્તનના ગાન માત્રથી પણ ઠાકોરજી માની લેશે. બરાબર. કોઈ કહે છે કે ના મને તો કીર્તનમાં એટલી સમજ નથી પડતી, કીર્તન ગાતા નથી આવડતું, પણ મને શૃંગારમાં બધી ખબર છે, મારી જોડે બધા જ શૃંગાર બિરાજે છે. તો આપ કેવળ શૃંગારનો પ્રકાર કરો, કારણ કે પ્રભુએ આપના પર એવી કૃપા કરી છે. તો આપના શૃંગારની અંદર પ્રભુ મનોરથ માની લેશે. આપણે ત્યાં તો ઘણા બધા એવા પણ મનોરથ કે શૃંગાર આધારિત થાય છે. અધિક માસમાં તમે જોશો ને, જો શ્રીનાથજીનો ક્રમ જોશો, વિઠ્ઠલનાથજીનો, તો કારણ કે ઘણા બધા શૃંગાર એવા છે કે જે કીર્તનમાં આવતા હોય પણ આખા વર્ષ લેવાતા ન હોય, તો એવા શૃંગાર પણ જે છે અધિક માસમાં લઈ શકાય અને એના આધારિત જે છે કીર્તનનો ક્રમ કે એ રીતે મનોરથનો ક્રમ થઈ શકે.
તો જેને સજાવટ પણ નથી સમય રહેતો કે સમજ નથી, અથવા તો સામગ્રીમાં નથી, ક્યાંક તો પછી જે છે કે કીર્તનમાં જેને નથી તો શૃંગાર કરો. બરાબર, તો કંઈક તો કરીએ. બરાબર, હવે કોઈ કહે છે કે ના અમારે ત્યાં તો પ્રભુ જ બિરાજતા નથી, કોઈ કારણથી હવે પ્રભુ જ નથી, તો હવે એ આવીએ કે હવે અમારે શું કરવું. બરાબર, કે ઘરમાં સેવાની અનુકૂળતા નથી, તો નથી અમે કીર્તન કરી શકવાના, નથી અમે સામગ્રી કોના માટે કરવાના, કે નથી અમે કોઈ સજાવટ કે કઈ. તો હવે એ વૈષ્ણવો માટેનો પક્ષ છે સ્મરણનો. અથવા તો એ વૈષ્ણવો માટે જ નહીં, પણ જો આપણે ઘરે જ છીએ, હવે રિટાયર્ડ છીએ, હવે સેવા તો અડધા દિવસની કદાચ કરતા હોઈએ કે રાજભોગ સુધીની, બપોર સુધીની, તો પછી સેવા કરી લીધી તો શું સાંજે પંચાતો કરવી નહીં? સાંજે આપણે શું કરશું? તો સાંજે આપણે જે છે વધારેમાં વધારે પાઠનો ક્રમ રાખીશું. કયો પાઠ કરવો? વિશેષમાં પુરુષોત્તમ સહસ્ત્રનામ. અધિક માસ આખું જે છે એ પુરુષોત્તમ સહસ્ત્રનામ કરવું. હવે કોઈ કહે છે કે ના મારે તો સેવા પણ કરવી છે અને પાઠનો પણ ક્રમ રાખવો છે, પણ આખો પુરુષોત્તમ સહસ્ત્રનામ તો નહીં શક્ય બને, તો શું કરવું? તો તમે 10 શ્લોકોનું એવું નિર્ધારણ કરી દો કે હું રોજ 10 શ્લોક પુરુષોત્તમ સહસ્ત્રનામના કરીશ. જેને સમયનો અભાવ છે એના માટે કહું છું. બરાબર, કે ભાઈ જેને સમય નથી, આખો પુરુષોત્તમ સહસ્ત્રનામનો પાઠ ન કરી શકે, તો જે છે 10 શ્લોકોનો ક્રમ રાખવો. કે ભાઈ રોજના 10 શ્લોક, પહેલા 1 થી 10 શ્લોક, પછી 11 થી 20, 21 થી 30, એ રીતે રોજના 10 શ્લોક કરીને પુરુષોત્તમ સહસ્ત્ર કરીશું. બોલો રેખાબેન. જય શ્રી કૃષ્ણ. અમારી પાસે પુસ્તક છે ને પુરુષોત્તમ સહસ્ત્રના પાઠનું, એ ગુજરાતીના છે, તો એના ફોટા મોકલાવું તો બિચારે તમે પીડીએફ કરી મોકલાવી શકો તો 20 થી 25 મિનિટમાં એ પાઠ થઈ જાય. બધાની જોડે છે, બધાની જોડે પુરુષોત્તમ સહસ્ત્રનામ છે, હોય જ બધાની પાસે. ના, આ ગુજરાતીના છે. એટલે ગુજરાતીમાં જ હોય ને, બધાની જોડે ગુજરાતીમાં જ હોય. પુરુષોત્તમ સહસ્ત્રનામ સંસ્કૃતમાં હોય કે હિન્દીમાં હોય કે ગુજરાતીમાં, એક જ રહે, એ કઈ બદલાય નહીં. તો આ રીતે જો આપણામાં એવું હોય કે 20 થી 25 મિનિટમાં આખું પુરુષોત્તમ સહસ્ત્રનામ થઈ જતું હોય તો 3 વાર કરવા સમય હોય તો શું છે કે ફટોફટ 75 તો તોય પાછું કલાકમાં તો સમય વધે, મને એવું લાગે છે. ના, 20 બરાબર, 1 કલાકમાં 3 વાર પાઠ થઈ જાય, તો 3 વખત કરી દેવા. બરાબર, તો પુરુષોત્તમ ફટોફટ ચાલે તો 3 વખત 1 કલાકમાં થઈ જાય. અને કદાચ મીનાબેન જેવા હોય તો 4 થી 5 વાર, 5-7 વાર તો એમને એમ કરી દે. બરાબર ને, આમ શ્વાસ ઉચ્છ્વાસમાં લેતા 10-15 વાર તો કરી જ દે. તો કદાચ એવી ફાવટ આવી ગઈ હોય કદાચ, તો થઈ જાય. તો એ પણ કરી શકો. ત્રિવિધ નામાવલીના પાઠ કરી શકો. બરાબર, પછી જે પાઠો આપણે નિત્ય નથી કરી શકતા એવા પાઠોનો ક્રમ રાખી શકાય. એના પછી નિત્ય આપણે એક એવો નિયમ લેવો જોઈએ, કોઈ બી કંઈ પણ એક એવો નિયમ કે જે આખો મહિનો આપણે પાળી શકીએ. હવે કયો નિયમ લેવો જોઈએ? તો નિયમોમાં એવું છે કે જેઓ આપણે સખડી આમ તો ન ધરતા હોઈએ આખો મહિનો, કદાચ. હેમાબેન કઈ કેવું છે? આપણે અનમ્યુટ કરી છે, કઈ કહેવાનું છે? તો કઈક આપણે એવો નિયમ લઈ શકીએ કે જેનાથી આપણે, ધારો કે કઈ બી છે કે આખો મહિનો આપણે સખડી પ્રભુને ધરીશું, જો ન ધરતા હોઈએ તો પછી ક્યાં તો જે છે બહારનું ખાનપાન કદાચ નહીં કરીએ, ક્યાં તો પછી કે આ 1 મહિનો આ પાઠનો નિયમ રાખ્યો છે કે ભાઈ નિત્ય આટલા પાઠ કરીશું. બરાબર, ધારો કે નિત્ય 1 યમનાષ્ટક કરતા હોઈએ તો કે 5 કરીશું. બરાબર, માલાજીનો ક્રમ રાખી શકાય કે ભાઈ નિત્ય 1 માલાજી કરી રહ્યા છીએ અત્યારે, તો 5 માલાજી કરીશું, અષ્ટાક્ષરના જ. પછી કોઈ અલગ અલગ મંત્રોના નહીં, પણ કે અષ્ટાક્ષરના માલાજીવતનો ક્રમ વધારે રાખી શકીએ. તો આ રીતે છે. પછી શ્રીમદ ભાગવતજીનો ક્રમ પણ રાખી શકાય કે નિત્ય 1 અધ્યાય, જેમની પાસે શ્રીમદ ભાગવતજી બિરાજે છે તો નિત્ય 1 અધ્યાય શ્રીમદ ભાગવતજીનો વાંચી શકીએ. આવા કોઈ પણ નિયમ પણ લઈ શકો, જો સમયને અનુકૂળતા હોય, સમજીને કરવું.
કારણ કે પછી શરૂઆતના 10 દિવસ તો થાય અને પછીના 20 દિવસ પછી બહુ ભાર લાગે કે ભાઈ આ ખોટું આપણાથી નિયમ, પછી ખાલી નિયમ પાળવા માટે પાના ફેરવી દઈએ તો એના કરતા પછી નિયમ બાજુમાં મૂકી દેવો. જો ના થાય તો પછી ભારરૂપ લાગે તો નહીં કરવું, બરાબર. પણ પહેલેથી જ સમજી વિચારીને એવું કંઈક મનમાં કરવું કે ભાઈ આ કરીશ, એમ આ 1 મહિનો આ રીતે કરીશ, તો એ રીતે પણ જે છે એવો કંઈ ક્રમ કરી શકાય. પછી ઘણા જે છે કે આપણે વાંચનમાં જે છે કે 84-252 ભગવદીય છે, શિક્ષાપત્ર છે, એ જો આમ રૂટીનમાં ન વાંચતા હોઈએ તો એનું પણ ચિંતન કરીશું. એવો કઈ નિયમ આપ રાખી શકો છો. ખાનપાનમાં પણ જો આમ તો ડુંગળી લસણ આદિ ન ખાવું જોઈએ, પણ જો આપણા ઘરમાં હોય તો કમસે કમ આ 1 મહિનો એવું કહો કે ભાઈ અમે નહીં લઈએ, તો ધીમે ધીમે એની ટેવ પડતી જાય, બરાબર. તો પછી સદંતર છૂટવા માંડે. તો આ બધા જે છે એ આ રીતનું આપણે કરી શકીએ. હવે આમાં કોઈને કઈ વિશેષ કઈ હોય, જો મારા તરફથી તો જે હતું એ મેં ચિંતન કરી લીધું. હવે આપના તરફથી કોઈ પ્રશ્ન હોય કે કઈ બીજું આમાં ચર્ચાનું કઈ હોય તો કહો. નરેન્દ્રભાઈ શાહ. હા, જય શ્રી કૃષ્ણ જયભાઈ. હા, હવે મારે દૂધગણની આજ્ઞા છે એટલે નિત્ય દૂધગણ ધરું, પણ ઉત્સવમાં સખડીની આજ્ઞા છે તો મારે અધિક મહિનામાં આખો મહિનો સખડી ધરી શકાય? ગુરુ આજ્ઞા જોઈએ. હા છે, આજ્ઞા છે. નહીં, અધિક માસની આજ્ઞા છે. અધિક માસની નહીં, ઉત્સવની આજ્ઞા છે એટલે. ના, તો પેલા આજ્ઞા લેવી જોઈએ, આજ્ઞા લઈને કરવું. वर्षाबेन महेश्वरी. जय श्री कृष्ण। मैं ये पूछ रही थी कि जैसे अधिक मास में अपन पाठ वगैरह घर में करते हैं तो हवेली में जाके करें वो ज्यादा वो है कि अपने घर में भी करें तो ज्यादा है? आप जहाँ कर सको वहाँ, इसमें कोई नियम नहीं है ना, पाठ कर रहे हो वही महत्व है. नहीं, जैसे हवेली में क्या होता है वैसे नियम नहीं होता, यदि अपन जाएंगे तो वो नियम हो जाएगा तो अन्य वैष्णव को भी लाभ होगा, इसलिए। आप अपना देखो ना, अन्य वैष्णव खुद का देख लेंगे, ठीक है ना. फिर लाभ, फिर पाठ में से फिर इसने क्या किया उसने क्या किया वो भी हो सकता है, फिर वो लाभ भी धीरे धीरे शुरू हो जाएगा. नहीं, वो नहीं फिर होता है, क्योंकि फिर यही सब फिर चलता है. तो आप मतलब पाठ का समूह में भी कर सकते हो, एकांत में भी कर सकते हो, जैसे आपको रुचि है, जैसी आपकी अनुकूलता हो ऐसे. पर सब स्थान उत्तम है, घर पे भी कर सकते हो, कहीं बाहर भी कर सकते हो. और ऐसा बताया था कि जैसे मान लो अपन एक पाठ करते हैं एक घर में है और सामूहिक रूप से 5 लोग पाठ करते हैं तो वो 5 का वो होता है, 5 का होती है. 5 यदि 5 लोगों ने किया 5 वैष्णव ने तो वो एक वैष्णव के भी 5 ही कंठ हो जाएंगे. ये आपने नया गणित सिखाया हो, ये मुझे पता नहीं. इंदौर वाले सब्जी महाराज की है. तो फिर अभी तो अधिक मास में इस अपने लिंक में 150 रोज यमुना 150 एक ही साथ में, तो और मजा आ जाएगी. नहीं, ऐसा बताया इसलिए मैंने आपको. नहीं, सही बात है, पर ऐसा होता नहीं है, क्योंकि फिर कोई मतलब ही नहीं रहा ना. फिर खुद को करना है, जो है वो स्वयं को करना है, ऐसा नहीं है. ऐसा कुछ मेरा तो ऐसा कोई महाप्रभु जी गोसाई जी तो नहीं कह रहे, फिर ऐसा तो नहीं होता. आप ही खुद ही सोचिए. अगर आप चलो 5 वैष्णव हो लेकिन आप नहीं करते हो, बाकी के 4 कर रहे, मान लो. अपने को तो करना ही है. अरे मान लो कि कोई एक नहीं करता है, तो क्या उसको भी 5 पाठ का फल मिल जाएगा? नहीं, जो गिन रहा है, जो कर रहा है तो उसको 4 एक की जगह 4 का लाभ मिलेगा, ऐसा. ठीक है, आपको जो जैसा ठीक लगे ऐसे आप कर सकते हो, पर ऐसा है नहीं. और अपने वहां तो वैसे भी कोई फल की कामना से तो करना नहीं. हाँ, विठल भाई. जय श्री कृष्ण. जय श्री कृष्ण. करवाना है. बराबर. बस जय भाई आप तृप्ति में
જય શ્રી કૃષ્ણ જય જય શ્રી કૃષ્ણ. એક એવો ક્વેશ્ચન છે કે મને ખબર નથી, આપણે શ્રી મહાપ્રભુજી જ્યારે પૃથ્વી પરિક્રમા કરી રહ્યા હતા ત્યારે એમના સાથે કયું સ્વરૂપ બિરાજતું હતું? બીકોઝ શ્રીજી બાબા તો ત્યાં રામદાસજી કરતા હતા ને, સેવામાં પહોંચતા હતા, તો શ્રી મહાપ્રભુજી સાથે કયું સ્વરૂપ પધારતું હતું એ પૂછવું હતું. મહાપ્રભુજી સાથે 3 પરિક્રમામાં 3 બાલ સ્વરૂપો જે છે વારાફરતી વારા પધાર્યા છે. પહેલી વખત શ્રી મુકુંદરાયજી, એના પછી એક વખત શ્રી બાલકૃષ્ણજી, અને ત્રીજી વખત જે છે એ આપણે શ્રી નવનીત પ્રિયાજી. આ રીતે 3 સ્વરૂપો જે બાલ સ્વરૂપો છે એ પધાર્યા છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભ દિગ્વિજય છે ને, એની અંદર આ વર્ણન છે. મહાપ્રભુજીની સાથે જે આ રીતે લાલન, અને એક શાલિગ્રામજી આ પ્રાપ્તા. નિત્ય શાલિગ્રામજીનું પણ પોતે જે છે કરતા ક્રમ, અને આ રીતે શ્રી ઠાકોરજીનો ક્રમ કરે. અત્યારે હાલમાં ક્યાં બિરાજે છે આપણને? મુકુંદરાયજી તો કાશીમાં બિરાજે છે. પછી જે બાલકૃષ્ણજી જે છે તો શ્રીનાથજીની જે પાસે બિરાજે છે ને એ બાલકૃષ્ણજી છે. અને ત્રીજા નવનીત પ્રિયાજી એ તો શ્રીજી દ્વારમાં, એ તો બિરાજે છે. પ્રધાન સ્વરૂપનું માટે બિરાજે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી પારુલબેન. હા જયભાઈ, આપણે જે અત્યારે ઘણા લોકો આ અધિક મહિનામાં ઉપવાસ એકટાણા અને બધું વ્રત કરતા હોય, તો એ આપણા પુષ્ટિ માર્ગમાં ન આવે ને? ના, આપણે 11 કરવાનું હોય છે. હા, વજન ઉતારવા માટે કે ડાયટિંગ માટે કરીએ કદાચ તો એ બરાબર છે, પણ કોઈ પણ પ્રકારની કામનાથી જો કોઈ વ્રત કે એકટાણા કરવામાં આવે તો એ અન્યાશ્રય રૂપ ગણાય. સ્મિતાબેન. જય શ્રી કૃષ્ણ. અને આ સ્નાનનું પણ મહત્વ નથી ને આપણામાં? સ્નાનનું હોય છે ને, અધિક મહિનામાં સ્નાન કરવાનું. સ્નાન તો આપણે રોજ કરવાનું જ હોય છે ને, એટલે આ બધા અધિક મહિનામાં જતા હોય છે ને, સ્નાન કરવા જતા હોય છે ને, અધિક મહિનામાં બહુ ચાલે છે ને બધું. ના, આપણું તો બધું સ્નાન દાન બધું સેવામાં આવી ગયું. તીર્થોમાં સ્નાન કરવું, જો તમને બહુ ક્લિયર કરાવું, ધારો કે કોઈ ગંગાજીમાં પણ અધિકમાં સ્નાન કરે, અધિક માસમાં ગંગાજીમાં આખો મહિનો, એનું ફળ શું? વિચાર કેમ કરવાનું? એના 2 ફળ કદાચ હોય. એક તો મુક્તિ મળે, બરાબર. એક કદાચ વધારેમાં વધારે શું મળે? કદાચ મર્યાદા માર્ગીઓને મુક્તિ. તો શું આપણે મુક્તિ જોઈએ છે? શું મુક્તિ જોઈએ છે? જેને જોઈતી હોય એ જરૂરથી સ્નાન કરજો. પણ મહાપ્રભુજીના માર્ગમાં તો મુક્તિ સાવ દાસી છે, શુલ્લક છે, સાવ નાખી દેવા જેવી વસ્તુ છે. આપણે ત્યાં પ્રભુની આરતી કરીએ ત્યારે જે પેલું વારવામાં આવે એ મુક્તિનો ભાવ છે કે મેં આપની ઉપર તો મુક્તિ પણ વારી દીધી, બરાબર. એટલે મુક્તિ, જેમ ગદાધર દાસીના વાર્તાજીમાં આવે છે કે ભાઈ મુક્તિ દીની, તો મહાપ્રભુજી કે છે ભક્તિ ક્यों ના દીની? તો કે ભાઈ वो मुक्ति की ही अधिकारी હતી, મુક્તિ માંગી સો મુક્તિ દીની, બરાબર. તો એક મુક્તિ છે, એનું એક વિશેષ એક ફળ. અને બીજું ફળ, કદાચ ગંગાજી આધિદૈવિક સ્વરૂપે કૃપા કરી પણ દે, માની લો, તો શું કરે કે તમારા માથે પુરુષોત્તમ પ્રાપ્ત કરાવે, એટલે કે પુરુષોત્તમની પ્રાપ્તિ, કે બીજા જન્મે તમને વૈષ્ણવ દેહ મળે, તમે બ્રહ્મ સંબંધ લો ને ઠાકોરજીની સેવા કરો. તો એ તો આપણી જોડે ઓલરેડી છે. આપણે ઓલરેડી વૈષ્ણવ છીએ, આપણા માથે ઓલરેડી ઠાકોરજી બિરાજે છે, બરાબર. તો હવે આપણે સ્નાનનું શું મહત્વ રહ્યું કહો? આપણે પ્રભુની સેવામાં એક શ્લોક બોલાય છે કે શ્રી યમુને દેવી અરે સ્નાતુમ ઇચ્છામિ જલ સન્નિધિ મેં કુરુ. શ્રી યમુને પાપ હારીણી જે દેવી હે યમુનાજી, આપ અમારા જલમાં બિરાજો, તો એનાથી અમને સેવાય સ્નાતુમ ઇચ્છામિ, એટલે અમને સેવા માટે જે છે એ તનુ નવત્વની પ્રાપ્તિ થાય. તો ત્યાં યમુનાજીની અંદર આપણે જે એ ભાવ કરીએ છીએ, તો એનાથી આપણા બધા સ્નાન એની અંદર આવી જ ગયા છે. તો બીજા કોઈ અલગથી સ્નાનની જરૂર રહેતી નથી. હા, જો શ્રી કૃષ્ણ વલ્લભે દેવી,
યમુને પાપ હારિણે સેવાય સ્નાતું મિચ્છામિ જલ સન્નિધિ મેં કુરુ. આ મારું જે જલ છે એની અંદર સાનિધ્ય આપનું પ્રદાન કરો. તો એની અંદર બધું સ્નાન આવી જ ગયું છે. પેલું આવ્યું હતું ને, મને ચંગા તો કથરોટ મેં ગંગા, યાદ આવ્યું કે પેલી નાકની વાળી ઘરમાં બેઠા મળી, તો એ છે. ત્યાં જઈએ તો વાળી ખોવાય, અહીંયા ઘરમાં કરીએ તો ખોવાયેલી નાકની વાળી પણ પાછી મળી જાય. ચલો હેમાક્ષીબેન. જય શ્રી કૃષ્ણ. વાત કરી કે ગદાધરદાસજીની વાર્તામાં ભક્તિ ને મુક્તિ આવે, એ તો પ્રભુદાસ ઝલોટાજીની વાર્તામાં આવે ને? હા, સોરી, નામ મારે બોલો, પ્રભુદાસ ઝલોટાજીના. પ્રભુદાસ ઝલોટા. ગદાધર દાસીએ તો જલેબી ધરી. ચલો હવે કોઈને કઈ અધિક માસ રિલેટેડ કઈ પ્રશ્ન હોય? આ બોલો હંસાબેન. જય શ્રી કૃષ્ણ. ગદાધર દાસે તો ખાલી જલ ધર્યું હતું, રામાનંદ પંડિતે જલેબી ધરી. એના પછી જલેબી ધરી નહીં, મદન પેલું ત્યાં રાત્રિના જલ ધરી, હૃદયમાં આગ લાગી. એ રામાનંદ પંડિત, પછી એ રામાનંદ પંડિત ની વાર્તામાં નથી આવતું? રામાનંદ પંડિતજીની પણ વાર્તામાં આવે છે, પણ આમના પણ વાર્તાજીમાં એ રીતે આવે છે ને. ખાલી જલ જ થયું મારા મગજમાં છે, કદાચ તમે કયું સાચી હોય. આગળ પછી આવે છે ને વર્ણન. હા બરાબર. રામાનંદ પંડિતજીએ તો પછી ત્યાં શ્રી ગોવર્ધનધર આરોપ જો એમ કરીને ત્યાં, કારણ કે તો ભાન ભૂલી ગયા. પેલું મહાપ્રભુજીએ કીધું કે જા, એ તો જો કે આપણે જયારે વાર્તાજીઓ લઈશું ત્યારે આવશે જ, પણ બંને જગ્યાએ વર્ણન છે, વાર્તાજીમાં આવશે. આપણે અત્યારે તો પદ્મનાભ દાસીના વાર્તાજી લઈ રહ્યા છીએ. ચલો હવે આમાં કઈ આગળ અધિક માસમાં આજે એક પ્રશ્ન થયો, એ કયો હતો પ્રશ્ન? એક મહાપ્રભુજીના સેવક કોઈએ લખ્યો. હા બોલો હેમાક્ષીબેન. મુક્તિ આપી, બંદીખાનામાંથી મુક્તિ આપી, પોતાને નામ લખાયા. વૈષ્ણવને શોધજો, અને પેલા 252 ભગવદીયમાં કયા છે એ પણ શોધવાના છે, તો શોધીને પછી મોકલજો. કાલે આપણે બંનેનું ચિંતન કરીશું. સારું, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે ખાસું અધિક માસનું ચિંતન થયું. જો હજી પણ કંઈક આમાં વિશેષ લાગે તો પછી લઈશું હજી આપણે એકવાર, પણ આમ તો મોસ્ટલી બધું આવી ગયું છે. ચલો આશ્રયનું પદ લઈએ. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ केरो, साधन और नहीं आकली में, जासु होयनि बेरो, सूर कहाँ कहे द्विविधा धरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरण केरो, दृढ़ चरण केरो भरोसो, दृढ़ चरण केरो.